નમસ્કાર મિત્રો, આજે આ ગાંગી સમડી બની અને પેલા પીર બાબા કે જેમણે ગાંગીના બાબાને પાગલ બનાવી નાખ્યા છે તેમની ઉપર હુમલો કરી અને એમની ડાબી આંખ ફોડી નાખે છે અને તેમને બેભાન કરી અને પાછી આ ગાંગી બાદશાહના રજવાડામાં આવી અને રૂપસુંદરી બની અને મહેમાનખાનામાં જઈને સૂઈ જાય છે અને ત્યારે આ વાતની જાણ પીર બાબાના માણસો દ્વારા આ બાદશાહ અને સેનાપતિને કરવામાં આવે છે અને આ સેનાપતિને તો આ ગાંગીએ પહેલાંથી જ કહી દીધું હોય છે કે સેનાપતિ આજે રજવાડામાં કોઈ નવા સમાચાર જાણવા મળ્યા કે નહીં અને ત્યારે આ સમાચાર સાંભળી અને સેનાપતિને આ રૂપસુંદરી ઉપર શંકા જાય છે કે હજી તો પીર બાબાના માણસો આવી અને આ સમાચાર આપે એ પહેલાં પેલી રૂપસુંદરીએ કેવી રીતે મને કહી દીધું અને તેને ખબર કેવી રીતે પડી કે કોઈ ખરાબ સમાચાર રજવાડામાં આવ્યા કે નહીં, તો નક્કી આ રૂપસુંદરી કંઈક જાણે છે. અને આમ વિચારી અને વહેલી સવારે આ સેનાપતિ પહોંચે છે મહેમાનખાનામાં અને ગાંગીના ઓરડે પહોંચ્યા ને ત્યાં તો તેમના ડોળા ફાટી ગયા, કેમ કે ગાંગીના ઓરડા આગળ જે 5 સિપાહીઓ પહેરો ભરતા હોય છે એમની તો ત્યાં જ લાશો પડી છે અને એમના કોઈકે ખૂન કરી નાખ્યા છે. અને ત્યારે આ ઘટના જોઈ અને સેનાપતિને હવે તો વિશ્વાસ આવી ગયો કે નક્કી આ સુંદરી જ આવા કામ કરે છે અને તે આ રજવાડાને સમાપ્ત કરી નાખવા આવી હોય ને એવું મને લાગે છે. અને આમ વિચારી અને આ સેનાપતિ ગાંગીનું બારણું ખખડાવે છે ત્યારે તે બારણું ખોલી અને રૂપસુંદરી અંદરથી બોલી કે વાહ સેનાપતિ, આજે તો વહેલી સવારે આવ્યા છો, તો નક્કી કંઈક કારણ હશે. અને ત્યારે સેનાપતિ કહે છે કે હા, કારણ તો છે અને એના માટે જ હું આજે વહેલી સવારે તમારી પાસે આવ્યો છું. અને ત્યારે ગાંગી કહે છે કે તો જલ્દી બોલો સેનાપતિ, આજે શું નવીનતા છે? અને ત્યારે એ સેનાપતિ કહે છે કે તમે સુંદરી છો અને તમે ક્યાંથી આવ્યા છો અને કોણ છો એ મને જણાવો. અને ત્યારે ગાંગી કહે છે કે એ તો હું તમને નહીં જણાવું, કેમ કે હું મારી ઓળખાણ કોઈને આપવા નથી માગતી. અને ત્યારે આ સેનાપતિ બોલ્યો કે મને ઓળખાણ ના આપો ને તો મને એક વાતનો જવાબ આપો કે તમે જ્યારે મને ફાંસીની સજા થવાની હતી અને મારા મરવાની થોડી ક્ષણો બાકી હતી ત્યારે તમે કેવી રીતે કહી દીધું હતું કે હું બચી જવાનો છું અને એવું જ થયું. અને આજે પેલા પીરના સમાચાર આવે ને એ પહેલાં તો તમે મને કહી દીધું હતું, તો આવી બધી ઘટનાઓ પાછળ નક્કી તમારો હાથ છે. માટે તમે સાચું બોલો સુંદરી કે તમે કોણ છો અને અમારા રજવાડામાં તમે કેમ આવ્યા છો. અને આજે જો સાચું નહીં બોલો ને તો આજે તો તમારું આવી બનશે, કેમ કે તમારા ઓરડાની બહાર જે 5 સિપાહીઓ પહેરો ભરતા હતા ને એમની પણ લાશો પડી છે. તો આ બધા કામ કોના છે એ મને અત્યારે જ કહો. અને ત્યારે એ સુંદરી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે તમને મારા ઉપર વિશ્વાસ નથી સેનાપતિ? કે ના, મને તમારા ઉપર જરાય વિશ્વાસ નથી, માટે હવે સાચું બોલો. અને ત્યારે એ સુંદરી બોલી કે હા, રાત્રે હું જ આ ઓરડાની બહાર નીકળી હતી અને બહાર નીકળ્યા પછી આ 5 સિપાહીઓ મારા આ રૂપને જોઈ અને ખરાબ શબ્દોના પ્રયોગ કરતા હતા, તેથી મેં એ 5 સિપાહીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ સેનાપતિ બોલ્યો કે હા, હું પણ એ જ કહેવા માગું છું કે એક નિહતથી સ્ત્રી અડધી રાત્રે 5 સૌથી શક્તિશાળી તાલીમ લીધેલા એવા સિપાહીઓને કેવી રીતે મારી નાખે છે અને એ પણ એકલા હાથે. અને ત્યારે સુંદરી બોલી કે તમારે સચ્ચાઈ જાણવી જ છે ને કે હું કોણ છું? તો સાંભળી લો, હું એ જ છું કે જેણે તમારી ફાંસીને રોકાવી દીધી હતી અને તમને મોતના મુખમાંથી બચાવી લીધા હતા. અને હું એ જ છું કે જેણે તમારા બાદશાહ ઉપર તોપગોળાથી હુમલો કર્યો હતો. અને હા, હું એ જ છું કે જેણે પીર બાબા ઉપર હુમલો કરી અને એમની ડાબી આંખ ફોડી નાખી છે. અને મારું નામ જાણવું છે ને તો સાંભળો સેનાપતિ, હું બીજું કોઈ નથી પરંતુ કામરૂ દેશની વિદ્યા ભણેલી હું ગાંગી છું. અને આટલું કહી અને ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે. અને ત્યારે આટલું સાંભળી અને આ ગાંગીના આવા રૂપને જોઈ
અને સેનાપતિ ધ્રુજવા લાગ્યો અને ધ્રુજતા ધ્રુજતા એટલું બોલ્યો કે તું જ ગાંગી છે? કે હા સેનાપતિ, હું જ ગાંગી છું. અને એ બાદશાહે જે મારા બાબાને પીડાઓ અને યાતનાઓ આપી છે ને એનો બદલો તો હું ગણી ગણીને લઈશ અને આ રજવાડાને ખતમ કરી નાખીશ. અને એટલે તો હું ગાંગી રૂપસુંદરી બની અને અહીંયા તમારા રજવાડામાં આવી છું. ત્યારે આટલું સાંભળી અને ધ્રુજતા અવાજે આ સેનાપતિ એટલું બોલ્યો કે આ વાત હું મારા બાદશાહને જણાવી દઈશ કે આ બધું કરવા પાછળ આ રજવાડામાં રહેલી રૂપસુંદરી જવાબદાર છે અને તે જ ગાંગી છે. અને ત્યારે ગાંગી બોલી કે તમે કહી શકો છો અને હું પણ તમારા એ બાદશાહને કહી દઈશ કે મને અહીંયા આ સેનાપતિ લઈને આવ્યા છે અને એ બધું જાણે છે અને એમણે જ તો મને કહ્યું છે કે આ બાદશાહને મારી નાખો. અને એમનો દીકરો તો મરી ગયો છે અને બાદશાહના મરી ગયા પછી આ આખું એ રજવાડું મારા હાથમાં આવી જશે. માટે તમે આ બાદશાહને મારી નાખો. અને એટલા માટે તો મને ગાંગીને આ સેનાપતિ અહીંયા રજવાડામાં લઈને આવ્યા છે. આટલું હું બાદશાહને કહી દઈશ. અને ત્યારે સેનાપતિ કહે છે કે પણ મેં તને ક્યાં આવું કીધું છે? ત્યારે ગાંગી હસવા લાગી કે ભલે ના કીધું પણ હું તમને ફસાઈ દઈશ અને જો મારું નામ તમે બાદશાહને આપ્યું છે ને તો તમારું પણ નામ ખરાબ જ થશે અને તમને બાદશાહ મોતને ઘાટ ઉતારી દેશે. અને ત્યારે સેનાપતિ બોલ્યો કે હે ગાંગી, એકવાર તે મને મોતના મુખમાંથી બચાવ્યો છે અને મારો જીવ તે બચાવ્યો છે ને એટલે એના બદલા રૂપે આ વાત હું બાદશાહને નહીં કરું કે તું જ ગાંગી છે, પણ આ 5 સિપાહીઓની લાશ જે પડી છે ને એમાં તારું નામ આવશે તો હું શું કરીશ અને એમાં હું તારું નામ આપી દઈશ. અને ત્યારે ગાંગી બોલી કે એ બધું મારે કાંઈ નહીં જોવાનું અને મને તો ખાલી એટલી જ ખબર છે કે જો આ 5 સિપાહીઓના મોત પાછળ જો ભૂલથી પણ મારું નામ આવ્યું ને તો હે સેનાપતિ, જેમ મને તમારો જીવ બચાવતા આવડે છે ને એમ જીવ લેતા પણ આવડે જ છે. અને ત્યારે સેનાપતિ કહે છે કે મને માફ કરી દે, હું બધું સમજી ગયો અને હું બધું સંભાળી લઈશ અને ક્યાંય તારું નામ નહીં આવે. અને પછી તો આ સેનાપતિ આ 5 સિપાહીઓની લાશને દિવસે સંતાડી દેશે અને પછી જ્યારે રાત પડીને ત્યારે રાતના અંધારાનો ફાયદો ઉઠાવી અને તેના માણસો દ્વારા આ બધા માણસોની લાશોને રાતોરાત આ રજવાડાના સ્મશાનમાં લઈ જઈ અને જમીનમાં દફનાવી દેવામાં આવે છે. અને જ્યારે આ સેનાપતિ આ રજવાડાના પેલા 5 સિપાહીઓની લાશોને જ્યારે સ્મશાનમાં દફનાવી રહ્યો હોય છે ત્યારે રાત્રે અહીંયા પહેરેદારો ઓછા છે અને ત્યારે ગાંગી પાછી અડધી રાત્રે આંટો મારવા માટે નીકળે છે અને ચાલતી ચાલતી પહોંચે છે કેદખાનામાં. અને ત્યાં ગાંગીને જોઈ અને આ સિપાહીઓ તો ઓળખી ગયા કે અરે રે, આ તો પેલા બાબાને છોડાવી જનાર આ ગાંગી છે. અને ત્યારે આ સિપાહીઓ આ ગાંગી ઉપર હુમલો કરે છે પણ આ ગાંગી ક્યાં એમનાથી પાછી પડે એમ છે અને ગાંગીએ એની વિદ્યાથી આ બધા જ સિપાહીઓને ત્યાં ચોંટાડી દીધા. અને પછી તો એ કેદખાનામાં કેદ રહેલા એક એક કેદીઓને જેલના દ્વાર ખોલી અને એમને આઝાદ કરવા લાગી. અને ત્યારે આ ગાંગી કહે છે કે રાતોરાત આ અંધારાનો ફાયદો ઉઠાવી અને ભાગી જાઓ, નહીતર ફરીવાર તમને કોઈ છોડાવવા માટે અહીંયા નહીં આવે. અને આમ ગાંગી બધાને છોડાવતા છેલ્લા જેલખાનામાં એક દાઢી અને મૂછોવાળો એક કેદી દેખાણો અને તેને પણ જેલમાં પૂરેલો છે. ત્યારે જેલમાં તો તે પૂરેલો છે પણ તેને જાડી સાંકળોથી બાંધેલો છે. અને ત્યારે ગાંગી તેની પાસે પહોંચી અને તેની જેલનું તાળું તોડી અને કહે છે કે દાદા, બહાર નીકળી અને ભાગવું હોય ને તો આજે ભાગી જાઓ, બાકી ફરી આવો અવસર નહીં મળે. અને ત્યારે આ ગાંગીના આટલા શબ્દો સાંભળી અને એ કેદી બોલ્યો કે બેટા, તું મને બહાર કાઢવા જેલ તોડી નાખે ને તો પણ હું આઝાદ નહીં થઈ શકું, કેમ કે મને સાંકળોથી બાંધેલો છે. અને ત્યારે આટલું સાંભળી અને ગાંગી એ સાંકળોને પણ તોડી નાખે છે અને કહે છે કે લો દાદા, હવે તમે ભાગી જાઓ. કે હા બેટા, આજે તો ભાગી જ જવું પડશે. ત્યારે ગાંગી કહે છે કે આ સમગ્ર કેદીઓ તો આમ જ જેલમાં છૂટા રાખેલા છે અને એમને તો મેં છોડાવી નાખ્યા, પણ મને એ નથી સમજાતું કે આ જેલની અંદર પણ તમને આમ બાંધીને કેમ રાખવામાં આવે છે. ત્યારે એ કેદી બોલ્યો કે બેટા, આજે તે મને આઝાદ થવાનું સપનું દેખાડ્યું છે ને તો એટલું તો કહેતો જાઉં છું કે આ રજવાડું તો મારું છે, પણ આ પાપી બાદશાહે મારા રજવાડા ઉપર ચડાઈ કરી અને મારા આ સોનાની લંકા જેવા રજવાડાને પડાવી લીધું છે અને એના ઉપર તે રાજ કરે છે. પણ બેટા, આજે જો હું આઝાદ થઈ ગયો ને તો એ બાદશાહને મુંહ તોડ જવાબ તો હું જરૂર આપીશ. અને હે બેટા,
આજે તે જે માણસોને આઝાદ કરાવ્યા છે ને એ મારા રજવાડાના કામદારો અને મારા ખાસ માણસો હતા, માટે આજે તારો જેટલો પણ ઉપકાર માનું ને એટલો ઓછો છે કે આજે તે મને અને મારા માણસોને આઝાદ કરાવ્યા છે. અને ત્યારે ગાંગી કહે છે કે બાબા, એ બધી વાતો છોડો અને અત્યારે તમે ભાગી જાઓ અને સવારે હું તમને આ રજવાડાની બહાર મળવા આવીશ અને ત્યાં આપણે બધી વાત કરીશું કે ભલે બેટા. અને આમ આજે રાત્રે તો આ બાદશાહે કેદ કરેલા બધા જ કેદીઓ આ ગાંગીએ આઝાદ કરાવી નાખ્યા. અને આમ કરતાં કરતાં રાત વીતી અને સવાર થઈ. ત્યારે સવારે પહેરેદારો બદલાણા અને બીજા પહેરેદારો આવી અને જુએ છે તો તેમના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને તે રાડ પાડી અને સેનાપતિની પાસે ભાગ્યા. અને સેનાપતિની પાસે જઈને કહે છે કે હે સેનાપતિ, ગજબ થઈ ગયો, જલ્દી ચાલો. અને ત્યારે આ સેનાપતિ કહે છે કે વળી શું થયું કે તમે જાતે આવી અને જોઈ લો તો તમને ખબર પડે. અને આમ કહી અને આ સેનાપતિને લઈ અને આ સિપાહીઓ પહોંચે છે જેલખાનામાં. અને ત્યાં જઈને જુએ છે તો પેલા ફરજ બજાવનારા પેલા સિપાહીઓ તો પથ્થરની જેમ રાતના ચોંટીને ઊભા છે અને જેલખાનાના બધા જ દરવાજાઓ ખુલ્લા છે અને બધા જ કેદીઓ ભાગી ગયા છે. અને ત્યારે આ જોઈ અને સેનાપતિ પણ ગભરાણો અને પછી તો તે પાણીની ડોલ ભરીને લાવે છે અને આ ચોટેલા સિપાહીઓની ઉપર જોરથી પાણીનો ઘા કરે છે. ત્યારે આ સિપાહીઓ ભાનમાં આવે છે અને જુએ છે તો બધા જ કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. ત્યારે આ ઘટનાની જાણ બે સિપાહીઓ દ્વારા બાદશાહને કરવામાં આવે છે અને આ સેનાપતિ પહોંચ્યો આ ગાંગી પાસે અને ત્યાં જઈને કહે છે કે હે ગાંગી, મને ખબર છે કે આ સિપાહીઓને તે જ ચોંટાડી દીધા છે અને કેદખાનામાં વર્ષોથી રહેલા આ કેદીઓને પણ તે જ ભગાડી દીધા છે. અને ત્યારે ગાંગી બોલી કે સેનાપતિ, હવે શાંત થાઓ અને તમે તો સારી રીતે જાણો છો કે એ કેદીઓ નહીં પરંતુ આ રજવાડાના સાચા માલિકો છે અને તમે તો ખોટો આમના ઉપર હક જમાવી રહ્યા છો અને તેમને વર્ષોથી કેદ કર્યા છે. અને આવા માણસોને આઝાદ કરવામાં તમને શું તકલીફ છે? અને ત્યારે આ સેનાપતિ કહે છે કે આ રજવાડું અમે જીત્યું છે અને હવે એના ઉપર અમારો હક છે. અને ત્યારે આટલું સાંભળીને ગાંગી ફરી હસવા લાગી અને કહે છે કે હા, હું જાણું છું કે આ રજવાડા ઉપર તમારો હક છે, પણ હવે આ તમારો હક ઝાઝા દિવસ નહીં રહે. અને હું તમને વચન આપું છું કે તમારો બાદશાહ થોડા જ દિવસમાં અહીંયા ભિખારીની જેમ તમને ભટકતો જોવા મળશે. અને હે સેનાપતિ, તમને તો ખબર જ છે કે આ ગાંગી ક્યારે ખોટું બોલતી નથી. અને આમ ગાંગી આટલું કહી અને સેનાપતિની સામે તે સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને પહોંચે છે પેલા જે કેદીઓ છોડાવ્યા હતા એમની પાસે. પણ આ બાજુ જ્યારે ગાંગી સમડી બની અને જ્યારે સેનાપતિની સામે ઉડી ગઈ ને ત્યારે સેનાપતિના ડોળા ફાટી ગયા અને મનમાં વિચાર કરે છે કે અરે રે, આ બધું શું થવા જઈ રહ્યું છે? અને હું જેને રૂપસુંદરી ગણી અને મારી પટરાણી બનાવવા માગતો હતો એ તો એક કામરૂ દેશની વિદ્યાની જાણનાર એક ગાંગી છે. તો મિત્રો, હવે પછીની ઘટના શું બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, અમારો આ રસપ્રદ ઇતિહાસ આગળ જોવાનું ભૂલશો નહીં. અને તમે પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરો તો અમને પણ તમને નવા નવા ભાગ આપવામાં આનંદ રહેશે. જય માતાજી.